હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ મલાઈ ગરમ કરીને જે આપણે નીકળે છે કીટું, તેને માવો કહેવાય છે, તેની આપણે મીઠાઈ બનાવીશું। તો ચાલો સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ રીતનું એક પેન લઈ લઈશું અને ગેસ ચાલુ કરી લઈશું। ત્યાર પછી આપણે ચણાના લોટને થોડો શેકી લઈશું। एकदम मीडियम तापे हळवो एवो शेकी लेवानो छे। बहू कलर नहीं फरवा देवानो। 1 થી 2 मिनिट शेकवानो छे। तो आपणो लोट हवे शेकाई गयो छे। आपणे एने वधारे नहीं शेकवानो, खाली लोट काचा लोटनो स्वाद न आवे एटलो ज शेकवानो छे। तो गैस बंद करी देशुं। હવે એ જ વાસણમાં આપણે આ માવો નાખી દઈશું અને થોડી વાર હલાવીને શેકી લઈશું। આપણે માવાને વધારે શેકવાનો નથી, 2 જ મિનિટ રાખવાનો છે નરમ થાય ત્યાં સુધી। હવે તેમાં ચણાનો લોટ નાખી દઈશું। લોટ પણ આપણો શેકાઈને તૈયાર જ છે। હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું। ગોળ પણ તમારા સ્વાદ મુજબ નાખી શકો છો। ખાંડ થોડી ઓગળે ત્યાં સુધી આપણે હલાવશું। આપણે હવે એમાં દૂધ નાખી દઈશું જેથી ખાંડ સરસ એવી ઓગળી જાય। મેં આ મીઠાઈમાં ચણાનો લોટ નાખેલો છે। જો તમને કોકોનટ પાવડર એટલે કે ટોપરાનું છીણ એ પસંદ હોય તો એ, કે પછી તો મિલ્ક પાવડર જે પસંદ હોય તે નાખી શકો છો। આપણે આ મિશ્રણને હલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોટે નહીં। મિત્રો, તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો પસંદ આવે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને કેવી લાગી, અને સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। આપણે આ મીઠાઈમાં ઘી નાખવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણા માવા તો આપણી મીઠાઈ ઠંડી થઈ ગઈ છે। તો ચાલો હવે એને કટ કરી લઈએ। તૈયાર છે આપણી મીઠાઈ।